Hello friends, welcome all in the 7th part of JEE Mains Complex Number. આજનું સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આજના સેશનમાં આપણે બહુ એક મેજર પોઈન્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છે. મેઇનલી આજના સેશનમાં આપણે કોમ્પ્લેક્સ નંબરને સર્કલ સાથે કેવી રીતે રિપ્રેઝન્ટ થાય અને એના બેસિસ પર આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન્સને જસ્ટ બીકોઝ ઓફ દેટ થિયરી કે ભાઈ સર્કલ હોય એક કોમ્પ્લેક્સ નંબરનું કનેક્શન સર્કલ સાથે કેવી રીતે હોય અને એ કનેક્શનને સમજીને તમે કેવી રીતે ડાયરેક્ટ આન્સર્સ લાવી શકો, રાઈટ, એના વિશે ચર્ચા કરવાની છે. તો થોડું ધ્યાન આપજો બીકોઝ આજનું સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, થોડું તમારા માટે નવું છે, થોડું નહીં કમ્પ્લીટલી નવું છે અને પ્યોર JEE ના કન્સેપ્ટ પર છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન. ઓકે ઓકે સો વેરી ફર્સ્ટ પોઈન્ટ કે કોઈ બી એક કોમ્પ્લેક્સ નંબર હોય, ધારો કે સમજી લો કે ભાઈ ધારો કે z બરાબર x પ્લસ iy સંકર સંખ્યા છે. તો સૌથી પહેલું માનાંકમાં z બરાબર r વિશે તમે શું કહેશો? તો કે માનાંકમાં z બરાબર r, આ જે ઇક્વેશન છે એ 0 0 કેન્દ્ર અને r ત્રિજ્યા વાળા વર્તુળના બિંદુગણનું સમીકરણ છે. અથવા તો વર્તુળનું સમીકરણ દર્શાવે. એટલે એનો મિનિંગ શું થયો તમે એવું સમજો કે આપણને બધાને જ ખબર છે કે માનાંકમાં x પ્લસ iy બરાબર r લખું તો આને કહેવાય વર્ગમૂળમાં x² વત્તા y² બરાબર r. તો ટૂંકમાં આ થઈ ગયું x² પ્લસ y² બરાબર r². અને તમે દરેક જણા આ નાનપણમાં થોડો આઈડિયા તો ભણીને આવ્યા છો કે x² વત્તા y² બરાબર r² એટલે 0 0 કેન્દ્ર અને આ ત્રિજ્યા વાળું વર્તુળ દર્શાવે. એટલે આ 0 0 કેન્દ્ર થઈ ગયું અને આ r ત્રિજ્યા થઈ ગઈ. ટૂંકમાં જેટલી પણ કિંમતો આ r ત્રિજ્યા વાળા વર્તુળ પર હશે એ દરેક કિંમતો આ z બરાબર x પ્લસ iy વડે સંતોષાય એવું કહેવાય. એટલે કે બહુ ધ્યાનથી સમજો, જ્યારે તમે એમ બોલો છો કે માનાંકમાં z બરાબર 3, તો એનો મિનિંગ એવો થાય કે આ જે z બરાબર x પ્લસ iy છે ને, તો આ x પ્લસ iy એટલે કે xy બિંદુઓ થયા, રાઈટ? તો આ બિંદુઓ કયા હશે? કે જે 3 ત્રિજ્યા વાળા વર્તુળ પર હશે અને એનું કેન્દ્ર 0 0 હશે. એટલે જ્યારે આના પરથી તમે x² વત્તા y² બરાબર 9 લખો ને, તો એનો મિનિંગ કે એવી દરેક સંખ્યા કે જે આ વર્તુળ પર હશે કે જેનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 3 છે, એના દ્વારા આ સમીકરણનું સમાધાન થયું એમ કહેવાય. ઓકે, તો ધારો કે તમને એક સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ માનાંકમાં z બરાબર 3, તો નીચેના 4 ઓપ્શનમાંથી કઈ સંખ્યા સાચી? ખાલી જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. તો આપણને આનો હવે બે અર્થ ખબર પડ્યો. પહેલો કે જેનો માનાંક કાઢવાથી જવાબ 3 આવશે તે, સાથે સાથે એના જ ઇક્વલ્સ એવા દરેક કિંમતો કે જે x² વત્તા y² બરાબર 9 એટલે કે 0 0 કેન્દ્ર અને 3 ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુઓ હોય. તો આ તમે ચર્ચા જે કરી એ ચર્ચા કરી સિમ્પલ 0 0 કેન્દ્ર વાળા વર્તુળ, પણ આનો બેઝિક મિનિંગ તમને ખ્યાલ આવવો જોઈએ. તો આના પરથી હવે જે બીજો મુદ્દો ચર્ચા કરવાના ને ભાઈ, એ સૌથી અગત્યનો કે માનાંકમાં z માઇનસ z0 બરાબર r એ z0 કેન્દ્ર તથા r ત્રિજ્યા વાળું વર્તુળ દર્શાવે. એટલે કે આ જે z માઇનસ z0 બરાબર r છે એમાં z બરાબર x પ્લસ iy એટલે કે xy બિંદુ ના બિંદુ ગણનું સમીકરણ એ r ત્રિજ્યા અને z0 કેન્દ્ર વાળું
Z0 કેન્દ્ર વાળું વર્તુળ દર્શાવશે. એટલે કઈ ખબર નહીં પડી તો હવે હું સમજાવું. જ્યારે તમને આવું કઈ દેખાય કે કોઈ સંકર સંખ્યા z બરાબર 2 + i3 બરાબર 5 તો z શોધો, આવું કઈક દેખાયું, તો હવે તમે આ શરતને ઉપરના સૂત્ર સાથે સરખાવો. તો અહીંયા જે z0 છે એ થઈ ગયું 2 + i3, એટલે આને તમે 2, 3 બિંદુ કહી શકવાના કે નહીં કહી શકવાના. અને આ જે છે તે r બરાબર 5 થઈ ગયું. ટૂંકમાં હવે આ જે z હશે એ z એવા બિંદુઓ હશે કે જે 2 ત્રિજ્યા અને 2, 3 કેન્દ્ર વાળા વર્તુળ પર આવતી હશે. એટલે કે જો હું સંખ્યા રેખા પર એક 2 ડાયમેન્શનલ જીઓમેટ્રીમાં અહીંયા ગાડિયા કેન્દ્ર લઈ લઉં 2, 3 અને 5 ત્રિજ્યા વાળું કોઈ કામ વર્તુળ બનાવું, તો આ વર્તુળ પર જેટલી પણ કિંમતો હશે એ દરેક કિંમતો આ z બરાબર x + iy સ્વરૂપ દ્વારા તમે દર્શાવી શકશો. એટલે દરેક કિંમતોને વ્યાપક રીતે લખવા માટે તમે z બરાબર x + iy વડે દર્શાવશો. સમજો. સૌથી અગત્યનું જે છે એ આ અર્થ તમારે સમજવાનો છે ભાઈ. હા, આ મુદ્દો તમારે સમજવાનો છે કે z - z0 બરાબર 8 શું હોય, તો કે એ એવી સંકર સંખ્યાના સ્વરૂપમાં હશે કે જે સંકર સંખ્યાઓ r ત્રિજ્યા વાળા અને z0 કેન્દ્ર વાળા વર્તુળ પર હોય. હવે આનો ઉપયોગ શું થાય? ધારો કે કોઈ એક સિમ્પલ એક્ઝામ્પલ લેવું હોય મારે, તો ધારો કે તમને એવો સવાલ પૂછાયો કે z - 1 બરાબર z + 1. બહુ સિમ્પલ. ધારો કે z + 2. તો આ સમીકરણનું સમાધાન કરતી z ની કેટલી કિંમતો મળે? હવે નોર્મલી શું હોય કે ભાઈ ચલો આપણે બધા ધારી લઈએ કે z બરાબર x + iy. તમે અહીંયા x + iy મૂક્યું, અહીંયા x + iy મૂક્યું, વાસ્તવિક ભાગને સાથે લાવ્યા, કાલ્પનિક ભાગને સાથે લાવ્યા, બરાબર, બંને બાજુ માનાંક લીધું ને એક સમીકરણને સોલ્વ કર્યું. આ તો મેથડ છે જ, પણ જો એનો ફિઝિકલ મિનિંગ તમારે સમજવું હોય તો પહેલા તમારે ધ્યાન આપવું પડે કે આ શું હશે. તો કે આ એક z - 1 + 0i बराबर z प्लस और z माइनस 2 प्लस 0i. વાર્તા ખબર પડશે? એટલે કે આ જે કેન્દ્ર છે, આ જે z છે, z એ 1, 0 કેન્દ્ર વાળા વર્તુળ પર હશે અને આ જે z છે એ -2, 0 કેન્દ્ર વાળા વર્તુળ પર હશે. અને સાથે સાથે એ બંને વર્તુળની જે ત્રિજ્યા છે એ સમાન છે. કેમ? કારણ કે માનાંક બંનેનું સરખું છે. અને જ્યારે બંનેનું માનાંક સરખું હોય એટલે કે z - z0 બરાબર r, તો z - 1 બરાબર જ z + 2 છે. એટલે જો હું કોઈ વર્તુળ એવું બનાવું કે જેનું કેન્દ્ર 1, 0 છે, આ 1, 0 છે, અને કોઈ કેન્દ્ર એવું બનાવું કે જે -2, 0 છે, તો આ -2, 0 થી સમાન ત્રિજ્યા વાળું, કોના સમાન ત્રિજ્યા વાળું? 1, 0 કેન્દ્ર વાળું વર્તુળ અને -2, 0 કેન્દ્ર વાળા વર્તુળ મારે બે બનાવવાના કે જેની ત્રિજ્યાઓ સમાન હોય અને બંને વર્તુળના કોઈક પોઈન્ટ પર z આવવી જોઈએ. એટલે કે z એટલે કે xy બિંદુ આવવું જોઈએ. હવે જ્યારે બે વર્તુળો પર કોઈ એક કોમન બિંદુ આવે તો ક્યાં તો એ બે વર્તુળો આમ બહારથી સ્પર્શતા હોય, અથવા તો એ બે વર્તુળો એકબીજાને અંદરથી સ્પર્શતા હોય, અથવા તો એ બે વર્તુળો એકબીજાને છેદતા હોય. બહુ ધ્યાનથી સમજો. જ્યારે બે વર્તુળો પરસ્પર એકબીજાને બહારથી સ્પર્શતા હોય તો કોમન કિંમત કેટલી હશે? એક જ હશે. અંદરથી સ્પર્શતા હોય તો પણ કોમન કિંમત એક જ હોય, અને છેદતા હોય તો પણ કોમન કિંમત બે હશે. હવે અહીંયા તમને એવી વાર્તા કીધી છે કે તમારે બંને વર્તુળોની ત્રિજ્યા સમાન રાખવાની છે. એટલે કોઈને એમ થાય કે સર -2, 0 થી આપણે એક એકમ અહીંયા જાઓ, કાં તો બે એકમ આ બાજુ જાઓ, તો 0, 0 એટલે આવું વર્તુળ મળે કે નહીં મળે? કેટલી ત્રિજ્યા વાળું વર્તુળ? 2 ત્રિજ્યા. હા કે ના? તો ત્યારે આવું કોઈ વર્તુળ તમે વિચારો તો આ વર્તુળ જે 1, 0 કેન્દ્ર વાળું વર્તુળ છે એની ત્રિજ્યા તો 1 જ થશે. તો આ શક્યતા ખોટી થઈ. સમજો. તમને એવું કીધું છે કે આ બંને વર્તુળોની ત્રિજ્યા સરખી હોવી જોઈએ, તો એનો મિનિંગ એવો થયો ને કે આવું ક્યારે શક્ય બને કે જ્યારે આ બંને વર્તુળો
એકબીજાને આ બેના છેદ બિંદુ આગળથી પસાર થતા હશે. એટલે કે 10 અને -20 નું છેદ બિંદુ શું હોય? -1/20. એટલે અહીંયા કશે -1/20 બિંદુ હોય. એક વર્તુળ આમ હશે, બીજું વર્તુળ આમ હશે, તો જ આ બંને વર્તુળોની ત્રિજ્યા સમાન થઈ, બંને વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે અને જ્યાં આગળ સ્પર્શે છે એ તમારી સંકર સંખ્યા હશે 0i. આનો કન્સેપ્ટ થયો. હવે આ જ આખા દાખલાને તમે z બરાબર x પ્લસ iy ધારીને જો સોલ્વ કરવા જાઓ તો પણ સેમ ડિટ્ટો આ જ જવાબ મળે. પણ જો આ કન્સેપ્ટ તમારો ક્લિયર થયો કે ભાઈ માનાંકમાં z માઇનસ z0 નો મિનિંગ શું થયો, તો આ વિધિન અ ફ્રેક્શન ઓફ મિનિટ્સ તમે આ કરી શકો કમ્પેર ટુ ધ મેથડ જે આપણે ડિસ્કસ કરી કે જેમાં z બરાબર x પ્લસ iy તમારે મૂકીને સોલ્વ કરો. ઓકે, સો પહેલા તો ખાલી આટલા જે પોઈન્ટ તમે ડિસ્કસ કર્યા, આપણે સૌથી મેજર પોઈન્ટ આ જ હતો. તો આ પોઈન્ટ પર ડિપેન્ડન્ટ આપણે કેટલાક ક્વેશ્ચનને સમજીએ અને જોઈએ કે ડાયરેક્ટ મેથડ થી કેવું થાય છે, રાઈટ? ડાયરેક્ટ મેથડ થી કેવી રીતે સોલ્વ થઈ શકે છે અને જસ્ટ અ મિનિટ, ડાયરેક્ટ મેથડ થી કેવી રીતે સોલ્વ થાય છે અને સેકન્ડ કે વિધાઉટ મેથડ કે ભાઈ લાંબુ ચોડું કરીને પણ કેવી રીતે તમે પોસિબલ કરી શકો છો, એના વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો સમજીએ. જો અહીં એવું કહે છે કે સમીકરણ z માઇનસ i બરાબર z માઇનસ 1 આ કયા વક્રનું સમીકરણ છે? હવે કયા વક્રનું સમીકરણ છે એટલે કે જેની ત્રિજ્યા 1/2 હોય તેવા વર્તુળનું સમીકરણ, ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય અને જેનો ઢાળ 1 હોય તેવી રેખાનું સમીકરણ, જેની ત્રિજ્યા 1 હોય તેવા વર્તુળનું સમીકરણ અને ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય અને જેનો ઢાળ -1 હોય તેવી રેખાનું સમીકરણ. હવે આ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે અહીંયા આ જે z છે, ધારો કે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે z બરાબર x પ્લસ iy, તો આ સમીકરણનું સમાધાન કરતી એવી તમને z ની કઈ કઈ કિંમત મળશે અને એ કિંમતો દ્વારા જે કોઈ પણ વક્ર બનશે શું હશે, સમજો. તો સૌથી પહેલા તમને એવું ખબર પડવી જોઈએ કે આ જે માનાંકમાં અહીં માનાંકમાં z માઇનસ i એટલે આવું લખી શકાય ભાઈ કે z માઇનસ 0 પ્લસ 1i. એનો મિનિંગ કે આ જે છે એ 0 1 કેન્દ્ર વાળા વર્તુળનું વાત કરી છે. એવું જ z માઇનસ 1 જે છે એને હું z માઇનસ 1 પ્લસ 0i કહી શકું. તો આને એવું કહેવાશે કે આ 1 0 કેન્દ્ર વાળું વર્તુળ છે. સમજો, અત્યારે હું આ આટલું લાંબુ એટલે લખું છું. સો આ બે વસ્તુ પહેલા તમને ક્લિયર થાય અને હવે એના પરથી એવું સમજ પડવું જોઈએ કે આ જે કોઈ z હશે ને x પ્લસ iy એ આ બંને કેન્દ્ર વાળા જે વર્તુળો તમને મળશે 1 0 અને 0 1, આ બે કેન્દ્ર વાળા વર્તુળોનું જે પણ છેદ બિંદુ હશે એના પર હશે. પણ કન્ડિશન્સ અપ્લાય, એ બંનેની ત્રિજ્યા કેવી થવાની? સેમ થવાની. હવે જો આ લખવાની જરૂર નથી બટ આપણે આ સમજવું છે એટલે માટે હું અત્યારે લખી રહ્યો છું. તો ચાલો હવે વિચારો કે એક કેન્દ્ર 1 0 હોય, સો એ ક્લિયર છે કે 1 0 કેન્દ્ર અહીંયા હશે માની લઈએ અને 0 1 કેન્દ્ર એટલે અહીંયા હશે, બરાબર. હવે આ 1 0 કેન્દ્ર વાળું જે વર્તુળ છે અને 0 1 કેન્દ્ર વાળું, આવા બે વર્તુળો જે તમને મળ્યા, બરાબર. અહીં આપણે આ માની લો કે આ 0 1 છે, બરાબર. તો 0 1 વર્તુળ વાળું કોઈ કેન્દ્ર અને 1 0 વર્તુળ વાળું કોઈ કેન્દ્ર, સોરી કેન્દ્ર વાળું કોઈક વર્તુળ, હવે એ બંને એકબીજાને આમ બહારથી સ્પર્શતા હોય તેવું તમારે વિચારવાનું, સમજો. એટલે એની કઈક શરત આવી મળે તમને કે કઈક આમ વર્તુળ હોય અને જસ્ટ અ મિનિટ, આવી રીતે કઈક વર્તુળ હોય, રાઈટ? આમ બે વર્તુળ તમને મળે. હવે એમાં છે ને પ્રોબ્લેમ, હા,
અહીંયા ગાડી ધારો કે, તો આવી રીતે તમને કંઈક બે વર્તુળો મળ્યા. ઓકે, સો હવે અહીંયા ગાડી કોઈક જે આ છેદ બિંદુ મળે છે ને, એ છેદ બિંદુ આગળ તમને તમારી રેખા મળશે, તમારું બિંદુ હશે, અને આ જે બિંદુ હશે તે શું હશે? ઝેડ હશે. બરાબર. પણ હવે આ ઝેડ હશે કયું એ તમારે ચેક કરવું પડે. ખ્યાલ આવશે? બરાબર. હવે આ જે બે એકબીજાને છેદતા હોય, હવે કમ્પલસરી આવી જ શરત બનશે ને, એમાં પણ બંનેની ત્રિજ્યા કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. સમાન ત્રિજ્યા વાળા વર્તુળો બનવા જોઈએ, બંને વર્તુળો. ઓકે, ચાલો. બરાબર. હવે આ એનો પહેલા તો મેજર કન્સેપ્ટ થયો કે આવા બે વર્તુળોના કોઈ એક છેદ બિંદુ આગળ ઝેડ હશે, અને જે ઝેડ હશે એ શું દર્શાવશે એ તમારે જોવું છે. હવે તમે જો મેથડ પ્રમાણે જવા માંગતા હોય તો x પ્લસ IY માઇનસ I અને x પ્લસ IY માઇનસ 1. સો આ x પ્લસ I y માઇનસ 1 અને x માઇનસ 1 પ્લસ IY. સો હવે આપણે બંને બાજુ માનાંક લઈ લઈએ તો x સ્ક્વેર વત્તા y માઇનસ 1 નો વર્ગ બરાબર x માઇનસ 1 નો વર્ગ વત્તા y સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરી લે એટલે x સ્ક્વેર વત્તા y સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1 અને x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 વત્તા y સ્ક્વેર. હવે ઓબ્ઝર્વ કરો તો x સ્ક્વેર y સ્ક્વેર કેન્સલ એટલે માઇનસ 2y બરાબર માઇનસ 2x. તો આ તમને જવાબ મળશે y બરાબર x. હવે સવાલ એ ઉભો થાય કે સર આ y બરાબર x શું હશે? તો કે y બરાબર x રેખા એટલે એવી રેખા હોય, y બરાબર x રેખા એટલે એવી રેખા હોય કે જે 0 0 માંથી પસાર થાય, 0 0 માંથી પસાર થાય અને ઢાળ એનો 1 હોય. બરાબર. એટલે તમે આને y બરાબર mx સાથે સરખાવો તો આ જે m છે તે શું હશે? રેખાનો ઢાળ હશે. હવે આ થોડું તમારા માટે નવું કહેવાય. બરાબર, કે આ y બરાબર mx પરથી ઢાળ શું આવ્યું? પણ અત્યારે ખાલી જાણકારી માટે, કારણ કે અત્યારના સ્ટેજ પર તમારું કમ્પલસરી ચેપ્ટર નંબર 10 બાકી જ હોય. બરાબર. પણ JEE તો બધું મિક્સ આવે એટલે ભલે આખો સંકર સંખ્યાનો છે, બટ એમાં જે પોઈન્ટ છે તે મે બી બીજા ચેપ્ટરના પણ યુટિલાઇઝ થતા હોય. ઓકે, એટલે અત્યારે આપણે ખાલી એવું ધ્યાનમાં રાખી લઈએ કે y બરાબર mx જે છે તે y બરાબર mx જે m ઢાળવાળી રેખા અને 0 0 માંથી પસાર થતી રેખાનું સમીકરણ દર્શાવે છે. અને અત્યારે તમે એને કમ્પેર કરો તો m બરાબર શું છે? 1 છે. એનો મિનિંગ કે તમારી જે રેખા છે તે 0 0 માંથી પસાર થાય છે અને એનો ઢાળ કેટલો છે? 1 છે. એવું તમે સમજીને ચાલો. બરાબર. તો હવે અહીંયા તમે જે આપણે આ પોઈન્ટને જો ધ્યાનમાં લઈને ચાલીએ તો અહીંયા હવે તમને શું ખ્યાલ આવશે કે જરૂરી તો નથી જ ને કે અહીંયાથી જ કોઈ સ્પર્શતું હોય. સમજો, હજુ થોડી કોઈ બીજી શરત પણ મળી શકે. જેમ કે ધારો કે આ એક પોઈન્ટ મળ્યો, બીજો પોઈન્ટ બહુ ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. બીજો પોઈન્ટ ધારો કે વર્તુળ અહીંયાથી કંઈક આમ છે, થોડું નાનું વર્તુળ લઈએ તો એવું અહીંયા પણ કંઈક તમને બીજું વર્તુળ મળશે. એવું ધીરે 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 તમને અલગ અલગ વર્તુળો અહીંયા મળતા જાય, ઉપર તરફ પણ મળતા જાય, અને દરેક જે વર્તુળો છે એમાંથી પસાર થતી તમે એક રેખા વિચારો ને તો એ રેખા પણ y બરાબર x પ્રકારની જ આવશે. પણ અત્યારે મેં કેમ એ મેથડ પરથી તમને ડાયવર્ટ કરી દીધા? જસ્ટ બીકોઝ કે આન્સર રેખાના સ્વરૂપમાં આવે છે. સો અત્યારે તમારા માટે આ સમજવું થોડું ડિફિકલ્ટ થઈ જશે. રાઈટ. સો બેટર છે કે તમે અત્યારે આ મેથડને જ ફોલો કરો. બરાબર, કે y બરાબર x, કે જેમાં શું કર્યું આપણે? બંને બાજુ આપણે આ કિંમતને બંને બાજુ આપણે આ કિંમતોને મૂકી દીધી. બરાબર. અત્યારે આપણે તમે આ જ મેથડને ફોલો કરો. બરાબર, જસ્ટ બીકોઝ કે અત્યારે આપણી પાસે આ રેખાના કન્સેપ્ટ એટલા બધા ક્લિયર નથી. ઓકે, બાકી એ દાખલાને પણ તમે વર્તુળના કન્સેપ્ટથી સોલ્વ કરી જ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે, હવે જો 3 સમીકરણ આપ્યા છે. z-1 બરાબર z+1 બરાબર z-i નું સમાધાન કરે એવી કેટલી સંકર સંખ્યાઓ મળશે? હવે પહેલા તો હવે જો હું થોડું ડાયરેક્ટ લખવાની ટ્રાય કરું, હવે બધાને ક્લિયર થાય કે z-1 એટલે 1 0 વાળું કેન્દ્ર વાળું વર્તુળ હશે. z+1
એટલે તમે આને થોડું તમારી દ્રષ્ટિએ આવી રીતે લખી શકો -1 + 0i, રાઈટ? સો આ કેવું કેન્દ્ર હશે? -1 0 કેન્દ્ર હશે. અને z માઇનસ i જેને તમે z માઇનસ 0 પ્લસ i એટલે કે આ 0 1 કેન્દ્ર વાળું વર્તુળ હશે. બરાબર? તો પહેલા તો આપણે આ ત્રણેય કેન્દ્રને અહીંયા આપણે જોઈ લઈએ કે ત્રણ કેન્દ્ર ક્યાં હશે. તો ધારો કે એક કેન્દ્ર અહીંયા હોય, એક કેન્દ્ર અહીંયા હોય ને એક કેન્દ્ર અહીંયા હોય. સમજો અહીંયા જે પોઈન્ટ છે, સોરી 1 0 -1 0 એટલે થોડુંક આપણે અહીંયા હશે, અહીંયા હશે અને 0 ને એટલે અહીંયા હશે. એટલે અહીંયા જે કેન્દ્ર છે તે 1 0 હશે, અહીંયા જે હશે તે -1 0 હશે અને અહીંયા જે હશે તે 0 1 હશે. હવે તમારે z એવી સંકર સંખ્યા શોધવી છે કે જે આ ત્રણેય વર્તુળ કેન્દ્ર વાળા વર્તુળોને એક સાથે છેદતી હોય. એટલે કે પહેલું, બરાબર, અહીંયાથી કંઈક આમ બીજું અને ત્રીજું, આ રીતે. તો આ પોઈન્ટ એવો આવ્યો કે જે ત્રણેય વર્તુળોનો કોમન ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. હવે આવું ક્યારે શક્ય બને એ તમે જરા અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો હું એમ કહું કે ધારો કે આ 0 1 કેન્દ્ર વાળું જે વર્તુળ છે એની ત્રિજ્યા આપણે એક વિચારીએ તો એ કમ્પલસરી આ 0 0 માંથી જ પસાર થશે. એવું જ આ 1 0 વાળું જે કેન્દ્ર છે, 1 0 વાળું જે બિંદુ છે એને પણ તમે એક ત્રિજ્યા લો તો એ પણ આમાંથી પસાર થાય. અને છેલ્લું આ -1 0 વાળું જે કેન્દ્ર વાળું વર્તુળ છે એનું પણ ત્રિજ્યા તમે એક જ લો, એક ત્રિજ્યા, તો એ પણ કમ્પલસરી 0 0 માંથી જ પસાર થાય. એટલે એની પણ કઈક શરત આ રીતે જ મળશે તમને. સોરી ફોર ધ ફિગર. માની લો આવી કંઈક મળશે તમને. તો હવે અત્યારે તમારી પાસે આ ત્રણ વર્તુળો માત્ર ને માત્ર એક જ બિંદુ આગળ છેદે એવું ક્યાં મળ્યું? ત્રણેય વર્તુળો એક જ બિંદુ આગળ છેદે છે એવું ક્યાં મળે તમને? તો કે કમ્પલસરી આ પોઈન્ટ પર જ મળશે ને આ જે પોઈન્ટ હશે તે કયો હશે? કમ્પલસરી 0 0 વાળો પોઈન્ટ હશે, રાઈટ? તો હવે હું આના પરથી ડાયરેક્ટ એવું વિચારી શકું, તમારું ધ્યાન થોડું જો વધારે આપો તો તમે એવું ડાયરેક્ટ વિચારી શકો કે ત્રણેય વર્તુળોનું છેદ બિંદુ જે મને મળે છે એ માત્ર ને માત્ર 0 0 આગળ જ મળે છે. અહીંયા આગળ જ મને છેદ બિંદુ મળે છે. અને આ જે છેદ બિંદુ હશે એ હશે z બરાબર 0 + 0i. તો માત્ર ને માત્ર એક જ સંકર સંખ્યા મળે, એક જ સંકર સંખ્યા મળશે. કયા કેસમાં? કે જ્યારે ત્રણ સંકર સંખ્યા, ત્રણ વર્તુળનું છેદ બિંદુ એક જ પોઈન્ટ પર આવીને રહેતું હોય. અને આવું માત્ર ને માત્ર એક જ શરત આગળ બનશે કે જ્યારે ત્રણેયનું છેદ બિંદુ, ત્રણેય વર્તુળો એકબીજાને 0 0 આગળ છેદતા હોય. થોડી જો વ્યાપક રીતે હજુ સમજવા માટે પ્રોપર ફિગર ડ્રો કરું, બીકોઝ આમાં થોડુંક ડ્રોઈંગમાં કદાચ કોઈકને નહીં ખ્યાલ આવે તો આની વાત છે. જો ધારો કે 1 0 વાળું વર્તુળ છે તો એ આ રીતે હશે. પછી અહીંયા ધારો કે 0 1 વાળું વર્તુળ છે, એનું સમીકરણ કંઈક આ રીતે હશે. અને -1 0 વાળું વર્તુળ છે તો એનું કંઈક વર્તુળનું સમીકરણ આ રીતે હશે. અને આ ત્રણે એકબીજાને જે છેદે છે તે આ પોઈન્ટ કયો થઈ ગયો? આ થઈ ગયો પોઈન્ટ 0 0. એટલે તમારો જે જવાબ છે તે z બરાબર 0 + 0i. આ સિવાય બીજી કોઈ જગ્યાએ તમને ત્રણે એકબીજાને છેદે અને ત્રિજ્યા પાછી સમાન, હા, પહેલા એ મગજમાં ભૂલવું નહીં જોઈએ, હા, કે z -1 વાળું, z +1 વાળું અને z -i વાળા ત્રણેયની ત્રિજ્યા સમાન, અને એ સમાન ત્રિજ્યા આપણે સમાન ત્રિજ્યા તરીકે કેટલી લીધી? આપણે 1 લીધી. કારણ કે એ સિવાયની કોઈ બી શરત તમે વિચારો, બે ત્રિજ્યા લેશો તો ત્રણેય એકબીજાને છેદતા હોય એવું મળવાનું નથી, શક્ય જ નથી. થોડું ધ્યાનથી વિચારો, સમજવાની ટ્રાય કરો તો એ સિવાય બીજી કોઈ શક્યતા ઊભી થવાની નથી. હા, તો પછી સર એવું કહેવાય, માની લે કે z -2
બરાબર z+2 હા બરાબર z-2i, તો આ બધા માટે મારે સમાન ત્રિજ્યા તરીકે 2 લેવું પડે ઓફકોર્સ 100%. તો જ તમે 2 ત્રિજ્યાવાળા વર્તુળો વિચારશો, એટલે કે ભાઈ ધારો કે અહીંયા 2 0 કેન્દ્ર લીધું તો એની ત્રિજ્યા 2 લેવી પડશે તો જ અહીંયા મળશે. -2 0 વાળું કેન્દ્ર છે એની ત્રિજ્યા 2 લો તો જ એ તમને અહીંયા મળશે. હા અને ત્રીજું કેન્દ્ર પણ તમને અહીંયા તો જ મળશે કે જ્યારે તમે એની કેન્દ્રની ત્રિજ્યા 2 લેશો. બરાબર, આ તો જસ્ટ એક સિમ્પલ સમજાવવા માટે મેં તમને કીધું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અચ્છા, આના સિવાય તમને થોડું ડિફિકલ્ટ થઈ જાય, બહુ લાંબુ પડી જાય, તમારે અલગ અલગ ઝેડ ની પહેલા 2 સમીકરણને સોલ્વ કરવા પડે, પછી આ 2 સમીકરણને સોલ્વ કરવા પડે, પછી પહેલા ને ત્રીજાને સોલ્વ કરવા પડે, અને પછી તમને કઈક કન્ડિશન મળશે. ઓકે ઓકે, જુઓ હવે આને પણ થોડું બહુ સિમ્પલ વે થી સમજી લઈએ આપણે કે ભાઈ તમને એક સંકર સંખ્યા z બરાબર x + iy આપી છે. એને માટે તમને કીધું છે z - 5y ના છેદમાં z + 5y બરાબર 1. અચ્છા, સૌથી પહેલા તો આમાં માનાંકનો ગુણધર્મ કે જો બે અલગ અલગ માનાંક હોય તો તમે બંનેને ભાગાકારમાં અલગ અલગ માનાંક બંનેને આપી શકો છો. બરાબર, સોરી, હવે એક માનાંકને તમે સામે લઈ જાઓ. ઓકે, હવે તમે એવું ઓબ્ઝર્વ કરો કે z - 5y બરાબર z + 5y, એટલે એનો મિનિંગ શું થયો કે આ 0 5 કેન્દ્ર વાળા વર્તુળ પર છે અને આ 0 - 5 કેન્દ્ર વાળું વર્તુળ છે. હા કે ના? છે તો બંને વર્તુળ જ, રાઈટ. પહેલું જે સમીકરણ છે તે 0 5 કેન્દ્ર વાળું વર્તુળ છે અને બીજું જે છે તે 0 - 5 કેન્દ્ર વાળું વર્તુળ છે. તો હવે તમે વિચારો કે 0 5 અને 0 - 5 કેન્દ્ર કઈ જગ્યાએ આવે? તો અહીંયા ધારો કે તમે 0 5 વિચારો ને અહીંયા તમે ધારો કે 0 - 5 વિચારો, તો બંનેની ત્રિજ્યા સમાન ક્યારે હશે? જ્યારે અહીંયાથી 5 ત્રિજ્યા તમે ઉપર જાઓ ને એવું જ 5 ત્રિજ્યા નીચે. એટલે કે જો બંનેની ત્રિજ્યા 5 લેશો તો અને તો જ તમને બંને વર્તુળો પરસ્પર 12 થી સ્પર્શતા મળશે. હા કે ના? એટલે કે અહીંયા ત્રિજ્યા 5 લઈ લો, અહીંયા પણ ત્રિજ્યા 5 લઈ લો, આ કેન્દ્ર 0 5 થયું, આ કેન્દ્ર 0 - 5 થયું. બરાબર, અને તો જ આ બંને વર્તુળોને 12 થી સ્પર્શતું તમને અહીંયા કોઈક અહીંયા તમને z મળશે જે હશે 0 + 0i. હા કે ના? તો એનો મિનિંગ એવો થઈ શકે કે તો એ સંકર સંખ્યા ક્યાં આવી? તો એ સંકર સંખ્યા વાસ્તવિક અક્ષ પર પણ હોઈ શકે અને કાલ્પનિક અક્ષ પર પણ હોઈ શકે. કન્ફર્મ, કારણ કે સંકર સંખ્યા તો 0 + 0i છે. હવે 0 0 બિંદુને તો તમે વાસ્તવિક અક્ષ પર પણ કહી શકો અને કાલ્પનિક અક્ષ પર પણ કહી શકો. સમજમાં આવશે? પણ જ્યારે તમે આનું સોલ્યુશન કરશો, સોલ્યુશન એટલે અત્યારે શું કહેવા માંગુ છું કે ધારો કે તમે ઓર, જો ધ્યાનથી સમજો, ઓર z બરાબર x + iy ધારો, એટલે કે x + iy - 5y બરાબર x + iy + 5y. તો અહીંયા તમે x + i કોમન y - 5 બોલશો, બરાબર x + i કોમન y + 5 બોલશો. ચાલો બંને બાજુ તમે માનાંક લઈ લો, એટલે કે x² + y - 5 નો વર્ગ બરાબર x² + y + 5 નો વર્ગ. ચાલો તો x² + y² - 10x 10y + 25 બરાબર x² + y² + 10y + 25. તો હવે આ x² y² કેન્સલ, 25 25 કેન્સલ, 20y બરાબર 0, એટલે y બરાબર 0 થઈ ગયું. અને જો y બરાબર 0 હોય તો z બરાબર x + iy માં z બરાબર x જ આવશે. અને જો આ z બરાબર x હોય તો આ કેવી સંકર સંખ્યા થઈ ગઈ? શુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા થઈ ગઈ. અને શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય એટલે એનો મિનિંગ કે ક્યાં હશે? તો કે વાસ્તવિક અક્ષ પર જ હશે. ઓકે, આ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય.
બટ નોર્મલી તમારે વિચારવું હોય તો બંને જ જવાબ તમે સાચા કહી શકો છો. ઓકે, પણ અહીંયા એવું થોડુંક તમારો કન્સેપ્ટ એવો સમજ આવે, ફરીથી હું પાછો એ મુદ્દો લાવીશ કારણ કે તમને અહીંયા રેખાના કન્સેપ્ટ નથી ખ્યાલ આવ્યો એટલે હું કહી દઉં. તો બેઝિકલી છે ને તમે એવું કહી શકો કે આ બંને વર્તુળોને સ્પર્શતું આ બે વર્તુળો કઈ જગ્યાએ સ્પર્શે છે? આ બિંદુ. અને આ કયું બિંદુ થઈ ગયું? તો કે આ બિંદુ થઈ ગયું y બરાબર 0. બરાબર. અને જો આ y બરાબર 0 થયું તો ચેક કરો, સીધો જ જવાબ આવી ગયો ભાઈ. અહીંયા પણ y બરાબર તો 0 જ આવે છે ભાઈ. હા, પણ અહીંયા કન્ફ્યુઝન કેમ ઊભી થયેલું બી મેં તમને કારણ કીધું. કારણ કે તમને આ જે રેખા જે હશે એ આ બે વર્તુળો જે એકબીજાને સ્પર્શે છે એનો સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. હવે આ જે બધા શબ્દ છે ને કદાચ તમારા માટે થોડા નવા હોય, નો ડાઉટ. સ્પર્શક શબ્દ તમે ભણીને આવ્યા છો 10th માં, બટ એનું રિલેટ કેવી રીતે તમારે કરવાનું ને એ કદાચ તમારા માટે થોડું નવું હોય. બરાબર. પણ હવે આમાં કેવું છે ને કે આ બધા પોઈન્ટ્સ મારે અત્યારે લેવા જ પડે એવા છે. અધરવાઇઝ કેવું થાય કે ફરીથી પાછળ ટાઈમ નહીં રહે, રાઈટ? બીકોઝ 12th પૈતા પછી જો તમે આ બધા ક્વેશ્ચન્સ કરો તો તમારા માટે બહુ આ ઇઝી રહી જાય કારણ કે આ બધા જીઓમેટ્રિક બેઝ છે કે જેમાં વર્તુળના કન્સેપ્ટ લાગે. હજુ તો આની અંદર આપણે ડિટેલમાં ઘણું કરવું છે, બટ પછી જસ્ટ બીકોઝ ઓફ પેલું કહે ને કે કન્સ્ટ્રેન્ટ, મર્યાદાઓ લાગી જાય આપણને કે એના માટે પછી મારે 12માનું પહેલા તમને કરાવવું પડે, 10માનું 10મું ચેપ્ટર, 11મું ચેપ્ટર કે સાંકવ છે કે જેમાં વર્તુળ શું છે એક્ઝેક્ટલી, કયા કયા સ્વરૂપના વર્તુળ આવે એ બધી વસ્તુ આમાં આવશે. બરાબર. સો એ બધું થોડુંક લિમિટેડ થઈ જાય એટલા માટે આપણે આ થોડું તમને એવું લાગતું હશે કે આ શું થઈ રહ્યું છે, બટ ધીરે ધીરે સમજવાની ટ્રાય કરજો. આઈ બેટ યુ કે તમે ડેફિનેટલી આ વસ્તુને સમજી લેશો. એટલે જેટલી મેં વાર તમને આ સોલ્વ કરવા લાગે છે ને એના કરતા કદાચ 100% આ ગ્રાફિકલી તમે એને સોલ્વ કરી શકો. હવે પેલો જે પહેલો દાખલો હતો ને ભાઈ, એમાં પણ મારે જો કરવું હોય તો કરાવી શકાય. કયું? જો હું સમજાવું. આની અંદર કે અહીંયા મેં ફિગર કેન્સલ કરી દીધી, પણ ધારો કે જો હું ફિગરને ફોલો કરવા જાઉં તો 1 0 કેન્દ્ર અને 0 1 કેન્દ્ર, રાઈટ? જોજો, બહુ ધ્યાનથી સમજજો. આ 1 0 કેન્દ્ર વાળું અને 0 1 કેન્દ્ર વાળું. હવે આ બંને વર્તુળની ત્રિજ્યા સમાન એટલે એક એક ત્રિજ્યા લઈ લો. એટલે એક આમ વર્તુળ હશે અને એક આમ હશે. તો આ બે છેદબિંદુમાંથી પસાર થતી રેખા હશે ને ભાઈ, તો ક્લિયર હશે કે અહીંયા સીધો જ જવાબ મને દેખાઈ ગયો. કેમ? કારણ કે આ જે છેદબિંદુ મળ્યું ને એ 0 0 મળ્યું અને આ જે હશે ને તે 1 1 હશે. તો 0 0 ને 1 1 માંથી પસાર થતી રેખા એટલે y બરાબર x જ થઈ જાય. આ દાખલો પૂરો થઈ ગયો. બટ હવે થોડું કન્ફ્યુઝન એ થાય કે આ તે ડાયરેક્ટ કેવી રીતે ખબર પડી તને? ભાઈ મને ડાયરેક્ટ નથી ખબર પડી. મેં બે વસ્તુને ફોલો કરી. પહેલી કે બંને વર્તુળોની ત્રિજ્યા સમાન હોવી જોઈએ. મારી પાસે કેન્દ્ર છે તો મેં પહેલા એક એક વર્તુળ વાળું કેન્દ્ર લીધું. બરાબર. એ સિવાયની કોઈ શક્યતા આવવાની નથી કે જેમાં એ બંને પર સમાન ઝેડ આપે. સમજો? બરાબર. હા, હજુ બીજી બી શક્યતા લેવાય. બીજી પણ શક્યતા લેવાય કે જેમાં એ હાફ હાફ માંથી પસાર થાય. સમજો? હાફ હાફ માંથી પસાર થાય. પણ એવા કેસમાં શું હશે ખબર? એ બે વર્તુળ એકબીજાને ત્યારે આ રીતે, આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે જે આપણે પહેલી શરત લીધેલી, કંઈક આમ અને આમ. તો અહીંયા આ જે બિંદુ હશે ને તે હાફ હાફ હશે. હવે આ કયો કોન્સેપ્ટ લાગ્યો? તો કે ભાઈ બે વર્તુળ બહારથી સ્પર્શે તો કેન્દ્ર વચ્ચેનું અંતર બરાબર ત્રિજ્યાનો સરવાળો. એટલે થોડું તમારા માટે છે ને આ સમજવું ડિફિકલ્ટ થઈ જાય. બરાબર. એટલે આ શરત પણ તમે જુઓ ને તો અહીંયા આ બિંદુ કહેવાય. આ જે બિંદુ છે ને હાફ હાફ એ અહીંયા હશે, રાઈટ? એટલે માટે પણ શું કહેવાય કે આ થોડો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ ફિઝિકલ મિનિંગ તમારે માટે સમજવો કમ્પલસરી એટલો જરૂરી છે ને કે આ મુદ્દો અત્યારે આપણે ચર્ચા કરવો જ પડે. ઓકે, જોઈએ નેક્સ્ટ સેશનમાં હજુ આપણે થોડા ઘણા ક્વેશ્ચન જોઈશું તો વધારે તમારો ક્લિયર થશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ. ફોર એની ક્વેરી તમારી પાસે મારો કોન્ટેક્ટ નંબર છે જ. યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ ધી વોટ્સએપ. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.